એક કામ કરો ને છે ને હગાઈમાં તમે જઈ આવો ને એકલા આ બધા હારે આવે છે ને ઈવડે બિચારા ગરીબ માણસ છે ને આપણને બેને તેડાવવાના બધા ઘોડો છે જોંગો કે મારે આવું સુડેલ કે મારે આવું પછી આપડી પરજાવ જીનકી જીણીઓ શિવરી માસી બધા મોર થયા છે તો આપણે તમે એકલા જઈ આવો કોઈ નથી જાવ એવું નો હાલે મારી ગોગડી આપણને બેને આમંત્રણ આપ્યું છે તો આપણે બેને જ જવું પડે ને આ બધા હારે નહીં લઈ જવાના અને કહીને ના પાડી દેવાની ભાઈ તમને કોઈ નથી લઈ જવાના કહીને ના પાડજો ને એમ નો હાલે ગોગડા ભાઈ અમે ક્યાંય ઉનાળા ફરવા ગયા નથી તો તમે અમને હારવાઈ લેતા જાવ અમે હગાઈમાં નહીં આવી અમને રોડે ઉતારી દેજો અમે રોડે ઘડીક રખડશું તમે હગાઈ કરીને પાછા આવજો અને પછી અમને ફરવા લઈ જાયજો એ વાત હાચી પણ અમારે બે માણસ ફરવા નો જાવ એકલા તમે બધી ખો આરે આવો અમને મજા નો આવે અમે ખો નથી અમે તમારા કામમાં આવશું બાપા અમને ક્યાંક ફરવા લઈ જાવ તો ગોગડી બેન તો તમે જઈ આવો અમાર ન થાવ પણ તારેન જીણી અને આવવાનું છે આપણે શારેન જવાનું છે પણ આ બધા ઘોડો છે શિબરી માસી જીણે આવડો ઝોંગો પછી આ સુડેલ પછી એની પરજા અને ઓસામપુરા ડોશીમાં ઠેલા ભરેની કે બે ત્રણ જણીઓ કે અમારે કે ભૂતળીઓ આવવાની છે એટલે પછી હું કંટાળી ગઈ મેં તો કોઈ નથી લઈ જવા એટલે તને તારે તો આવવાનું છે ગોગી ક્યાંયથી ગમે ત્યાં ઘર બાર નીકળશો એટલે હું આવીશ ને આવીશ જ મને જ લઈ જાવી જ પડશે ઝોંગાને ભડાકે દઈ ગયો પણ હું તો આવવાની છું શિબરી માસી માણાના પેટના થાવ ને અમે ત્યાં ફરવા નથી જતા પછી આપણે ફરવા જઈશું ને હગાઈમાં તેડાવ્યા છે બધાય નથી તેડાવ્યા બાપા ક્યાંય ઉનાળામાં અમે બહાર નથી નીકળ્યા તો જરીક ક્યાંક લઈ જવાય દયા ખવાય નકર પાપ લાગશે ડોસ્યુને ક્યાંય ફરવા નથી લઈ જતા તે નરકમાં જગ્યા નહીં મળે નરકમાં નહીં મળે તમને અમારે બે મારે નરકમાં નથી જવું સ્વર્ગમાં નથી જવું મહણિયા હું જવા જો ને તો બસ છે કા ગોગડા તો ગોગડી ભાભી તમે તમતાર જઈ આવો અમાર નથી આવું છોકરાને અમે હાચવશું ગોગડિયાને મારો છોકરો એટલે આ બધું બહુ વધી જાય એમ છે તમે બે જઈ આવો તમતાર હા તે વાંધો નહીં તો તમે બધા રહ્યો અમે જઈ આવે બરોબર છે કોઈ નથી લઈ જાવ હાલો ગોગડા આપણે નીકળવી હા પણ જાવી શાંતિ રાખીને ગાંડી જોંગા ભાઈ ને છે ને કે લઈ ન જવાય ગોગડા એનું છે ને હાવ સટકી ગયું છે આટા હાવ મૂકી તા સમણાથી એ વાત તારી હાશે આપણને અહીંયા ભૂંડા લગાડે આને ક્યાં કઈ મીટર જ નથી જોંગાને તો હાલ આપણે જઈ આવી બીજું હું તડકાના હું હગાઈઓ લગન ને રાખતા હશે આમાં માણા કેટલા હેરાન થાય ગોગડા હવે તા છોકરાને વેકેશન ખોલી ગયા એવું ન હોય ભાઈ માઇન્ડ હગાઈનું નક્કી થયું હોય અહીંયા માઇન્ડ એમ થાય ખટ મુહડીઓ વાળી દેવી તડકાનું રાખી દેવી તારે હું ઉપાડી એસી ગાડી તારે ફરવાનું બેહવાનું હાલ લે બાપા કપડા લેવાના છે કપડા લેવાના દોઈ ને એકાદ જોર લઈ લો આ ગરમી ને આવા ન ગમે પછી વળતા બદલાવી ન ખાઈને હા તો લઈ લે હાલ પછી મોડું થાય પછી આપણે વહી આવશું ક્યારે કાલ તો વહી આવશું કાલ તો વહી આવવાનું દોઈ ને શું કામ હોય ગાડી અરે બાપા એમ નથી કેતી કાલ તમારી બેન આવવાની છે લંગુ બેન આવવાના છે ને એટલે કહું છું તમને મારા જીવ હા પણ એ બધી મને ખબર છે કાલ વહી આવશું હાલ ડોશી મને લઈ જવા છે હવે ડોશી મને હું ત્યાં માનતા છે ગોગડી માનતા છે ને ઓલું માતાજીનું મંદિર ન આવતું ખોડિયારમાંનું ત્યાં કે મેં માનતા કરી છે કે તું મને લેતી જા ને તો અહીંયા વશમાં આવે ને તો મારી માનતા પૂરી થઈ જાય હા તો એ પછી કરી આવશે અત્યારે ડોશી નથી લઈ જવા તું બી આપણે બેન જ જવાનું છે બાકી કોઈ નહીં જો આને પાછો ડિસ્કો નું ભૂત સડી ગયું જો ડિસ્કો મેનસ કરવા ઝોંગાનું હાવ સટકી ગયું છે એટલે તેમ શિબરીમાં છે એટલે તેન હગાઈમાં નથી લઈ જવું ને અમને ભૂંડા લગાડે ને આટા વગરનો તઈ હું હમણાંથી થાનું હાવ પવન ફરી ગયો છે કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર હાલો તમારે બધાય ના હોય હગાઈમાં હું માર ગોગડો બે જાય છે હગાઈમાં મસ્ત ફરવા એન્જોય કરવા તમારે બધાય ના હોય તો આવો અને કેવો તમને વિડિયો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં તમારી વાલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને 1 સેકન્ડનો વિડિયો મિસ ન કરતા પૂરેપૂરો વિડિયો જોજો તમને મારા હમ છે ઓકે તમે તૈયાર હાલો તમને મૂકી જાવ હવે ક્યાં રૂના બાપા તૈયાર થઈ ગયા તમે ક્યાં હતા તાથી ક્યાંની તમારી વાટ જોતી હતી અને હજી મેં કીધું આવ્યા ફોન એ પાછા ન પાડે મને એમ કે તારે વાર લાગશે તૈયાર થતા એટલે તારે જવાનું તારા મમ્મીના ઘરે કા કાઈ વાર ન લાગે એમાં હું વાર લાગે હાલો હવે મૂકી જાવ ઘરે ફોન કરી દીધો છે આવવાના એમ ઘરે ફોન નથી કર્યો મેં કારણ કે મારે એમને છે ને સરપ્રાઈઝ દેવું બધાઈને હમણાંથી હું ગઈ નથી તમે ઓશિંતાનું જાવું છે એમ બધાને એમ છે હું કાલ જવાની છું પણ આજ જવાની છે એમ નથી ખબર એટલે તો પાછા ક્યારે વહી આવશો બેટા વહી આવશો મમ્મી 10-15 દી રોકાઈ ઓહો 10-15 દિવસ વાહ ભાઈ વાહ 10-15 વર્ષ રોકાઈ જશો ને હા તે વાંધો ને 10-15 વર્ષ રોકાઈ જશું મમ્મી મારે નથી આવો મામાના ગલે નો આલે ને બેટા ગોગડીઓ ભાઈ બધા તાર વાટે છે તારે આવું તો પડે જ ને મારો દીકરો ના મને બા વગર નો ગમે આપણે બાને ભેગા લેતા જાવી મમ્મી આવો ને તમે તે ના બેટા ઘર બધું મૂકીને ક્યાં મારે આવું તમે 15 દિવસ રોકાવાના છો તને ખબર છે ને કે મને આ વાહનમાં બહુ મજા નો આવે ને એમાં આ તડકા આ ગરમી બેટા હું પછી આવીશ અત્યારે માર ન થાવ ટેન્કો લેતી છે મમ્મી તમાર વગર ની આવતી નથી મારે શું કરવું
ઢીંગુ દીકરા જવાનું છે મમ્મી હારે, તૈયાર થઈ જાવ બેટા. ના બા હું તમારા લગનની નહીં જાઉં, મારે મમ્મી હારે નથી જાવ. જો તો આમ જ કરે છે, ન્યા હું જાઉં ને પછી બધા મને પૂછે નહીં મમ્મી આડોશી પાડોશી તાર ઢીંગલી ક્યાં ગઈ, કેમ એને નો લાવી. અને આ વળી એટલી તમારી એવાય થઈ ગઈ છે ને મારી પાસે આવવા તૈયાર નથી બોલો. તો પણ અહીંયા ભલે નહીં ભાભી, અહીંયા કે કોકનું ઘર છે અને ક્યાં કોકની પાસે છે છોકરી તમારી, બધા એને હથેળી રાખે છે એટલે જ ન આવતી હોય. ભલે નહીં જાવ ને એન્જોય કરો ને તમે. પણ અહીંયા તેને રાખવામાં કોઈ વાંધો નથી, ઘર જ છે બધી મને ખબર છે, પણ ત્યાં ઓલો ગોગડી હોય એને યાદ કરે છે અને આ કાબર આવવા તૈયાર નથી. મારે શું કરવું? ગોગડી ભાભી ની બધા કે ઢીંગલી લેતા આવજો, શું કરવું મારે? કઈ નો આવે તો બેટા ભલે ને રહી, મને પાસે એની વગર નહીં ગમે, ભલે રહી જઈ આવો તમે. જા બેટા મૂકી આવો જાઓ. હા તે હારું હાલો મમ્મી નીકળવી, તમારું ધ્યાન રાખજો. કઈ કામ હોય તો મને ગમે ત્યારે ફોન કરજો તો હોય આવીશ. અને ઢીંગુનું ધ્યાન રાખજો, જો કે એમાં તમને તમારે કઈ કેવું પડે જ નહીં. અને હારું હાલો હવે નીકળવી અમે. હાલો હવે આપણે જાવે. દી વયા જાવ, 3 દી વયા જાવ, છેલ્લા 1.5 થી 2 મહિનાથી તમારો ઘરમાં જીવ નથી, મને હરખાઈ બોલાવતા નથી. તમારી છોકરી ઢીંગલી છે કે નહીં ઈ તમને કઈ ખબર નથી યાર. આવું કેમ તમારું વર્તન થઈ ગયું મને કઈ સમજાતું નથી. ક્યાં હું તને મૂકીને ગયો બકા? તો કામ હોય તો જાવું ન પડે, જાનું કેવી વાત કરશો યાર? એવા જો બબે દી ફોન ઉપાડતા નથી યાર, હું તમે યાદ રહી છે આ બધી, મને ખબર નથી પડતી. હા હું તને ક્યાંય મૂકીને નહીં જાવ તો ઉપાધિ કરવા પડતો, એટલી બધી હુકાઈ કેમ ગઈ મને કેતો મત દીકો. હું તને સમજાવું હુકાઈ કેમ ગઈ નહીં તો 1.5-2 મહિનાથી આમને હેરાન કરીશો ને, ઘરે આવતો નથી, કઈ ઘરમાં ધ્યાન નથી, એટલે એટલા દિવસથી એને હરખાઈ ખાધું નથી ધરાય. અને આ 2 દિવસથી તું નહોતો આવ્યો ને તો 2 દિવસથી તેને મોઢામાં એમનો દાણો એને બેટા નથી નાખ્યો, મરી જવાની છે આમને. જો તું તારું વર્તન આવું નવું રહ્યું તો હવે તે હું આદરી છે ને કઈ ખબર નથી પડતી, તને શું થયું છે, કોઈએ કઈ કરાયું છે, શું છે કઈ ખબર પડતી નથી. પણ માવડી મારે કામ હોય તો બહાર તો જવું પડે ને મારી માં. કયો તમે મારી દીકરીનું નહીં વિચારવાનું, એના ભવિષ્યનું નહીં વિચારવાનું, તમારું મન નહીં વિચારવાનું, મારા પપ્પાનું મન નહીં વિચારવાનું, આનું મન નહીં વિચારવાનું, ઉરમનું. મમ્મી કયો તો કામ હાટું થઈને હું જાઉં છું, હું ક્યાં બીજે ક્યાંય જાઉં છું મમ્મી? પણ બેટા કામ તો તું પેલાય કરતો હતો, અત્યારે તારું વર્તન જ બદલાઈ ગયું છે. કોણ જાણે તને શું થયું છે ઈ જ નથી સમજાતું. મમ્મી કાંઈ મારું વર્તન નથી બદલાનું, હું તમને બધાને મૂકીને ક્યાંય જવાનું નથી, તમે બધા મને વાલા જ છો. હું મરીશ ને ત્યાં સુધી તમારાથી ક્યાંય હું અલગ નહીં પડું. તમે હું કામ મને એટલો બધો જીવ મારો બાળો છો? આ બધા તમને જોઈને મને કઈ, આને જોઈને મને કઈક થાય, કેટલી હુકાઈ ગઈ. તમે છે ને આમ નામ કરતા રહેશો ને તો હુકાઈ જવાની વાત તો એક કરે, પણ હું જીવીશ નહીં, મરી જવાની છું. કેટલાય દિવસથી અમને હેરાન કરસ, રાંધેલા ધાન અમારા રખડાવસ, એમ કે હમણાં હું જમવા આવું પછી તો અડધી કલાકનું કઈ 2 દી ઘરે નથી આવતો, ફોન નથી ઉપાડતો, ફોન તારા સ્વિચ ઓફ હોય. તને શું થયું છે? પછી આમાં હુકાવાની ક્યાં વાત કરી? મરી હોતન જાય માણા. તને શરમ આવે છે કઈ બુદ્ધિ વગર ના? ઈ બધું ઘરે ગયું, મારે કાંઈ નથી સાંભળવો. મમ્મી બધું જવા દો, એને બાંધવાનો કોઈ મતલબ નથી. એના મનમાં જે હોય ને એને કહી દેવા દો કેમ થયું હું છે ને તકલીફ શું છે, કે મારી યાર ખુશ નથી, ઓલી હીરોડીને લાવી છે, એને જે તકલીફ હોય ને એને કહી દેવા દો. બાકી મને જ બધું ચોખ્ખું દેખાય જ છે, બાકી મારા મોઢે તમે ખોટું કોઈ દી નહીં બોલી શકો, બરોબર? તમારે જે હોય ને મને કહી દો. તમતાર મારી યાર ખુશ ન હોય તો હું દાંત કાઢતા કાઢતા તમારું ઘર છોડીને વહી જશે, લાવી હોય તો લઈ આવો, જાઓ, હું મારી છોકરીને લઈને વહી જઈશ. યાર કેવી વાત કરશો? મારે તન નો જોતી હોય કે તો મેં તારી યારે 4 ફેરા ફેરા છે, તું કઈ એમને તો આવી નથી. હું તને પાવણીને લાવ્યો છું અને હું તને થોડો છોડી દઉં યાર. અને મારા મનમાં કાંઈ નથી, મારી હીરુડીને નથી લાવી બકા. તું જ મારું બધું છો યાર, હું કામ મને હેરાન કરો છો? મારી ઢીંગુ નાની થઈને પછીનું તમારું વર્તન હાવ બદલાઈ ગયું છે, હાવ બદલાઈ ગયું છે, હાવ બદલાઈ ગયું છે, બરોબર? હું કઈ નાનું છોકરું નથી તે તમે રમાડો યાર, જરીક તો વિચાર કરો. તમે હેરાન થાશો, હું તમારું સારું દીધું છું, મેં કોઈ દી તમને ખરાબ નથી દીધા, બરોબર છે? તમે મારી યાર ગમે એટલું ખરાબ કરશો તો હું તમારું સપનામાં ખરાબ નહીં વિચારું. બાકી તમે એટલા બધા અમને હેરાન કરશો તો ઉપર વાળો ન્યાય કરવા વાળો બેઠો છે, બરોબર છે? મને બધું દેખાય ચોખ્ખું. મારા મનમાં કાંઈ નથી યાર, સમજ ને મને, સમજો ને તમે બધા, હું કામ મને હેરાન કરો છો? તમને હેરાન નથી કરતી, મને ઘણા ખરા વાવડ મળી ગયા છે. હીરુડી કોકાઈ લગ્ન કર્યા છે, માસીએ મને વાત કરી, અને જ્યારથી એને લગ્ન કર્યા ત્યારના તમે ગાયબ છો. હવે મને જવાબ દો તમે. મેં નથી લગ્ન કર્યા યાર એની યારે. ખાવ તો આપણી છોકરીના હમ, તમે એને લગ્ન ન કર્યા હોય તો છોકરી માંથી હાથ મૂકીને હમ ખાઈ લો, હાલો. મારી છોકરી મારો કાળજાનો કટકો છે, મારો જીવ છે, અને તુંય મારો જીવ છે, બરોબર?
એટલે હું કોઈ દી એના હમ ન ખાવ. તું મને હમ ન ખવડાવતી. તને મારી ઉપર ભરોસો આવે તોય ભલે, ન આવે તોય ભલે, હું એના હમ નહીં ખાવ. બરોબર? સાલ જમવા દેવાનું જ દઈ દે. મને મળી ગયો જવાબ. તમતાર તમારે હમ ખાવાની જરૂર નથી, મને જવાબ મળી ગયો છે. અને હવે હું ડિસિઝન મારું લઈ લઈશ તમતાર. હો, તમે ઉપાધિ ન કરતા હો ને. તમે આ તમારા છોકરાને જમવા દઈ દો, મારે નથી જમવું. લાવો માં ઢીંગલી માર પાસે.